गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। मम सद्गुरु चरण सदा शरणम। 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 मोक्ष मार्गस्य नेतारं हेतारं कर्म भुक्ताम् नातारं विश्वतत्त्वानां वन्दे सद्गुणलब्धे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री पर्युषण पर्वની આરાધના ચાલી રહી છે। આપણા જીવનને વધારે પવિત્ર બનાવવું, વધારે સુગંધિત બનાવવું, વધારે ધ્યેયનિષ્ઠ બનાવવું, તે માટે આ દિવસોની જ્ઞાની ભગવંતોએ યોજના કરેલી। સવારે આપણે સત્સંગના માધ્યમથી આત્માને પવિત્ર કેવી રીતે કરવો તે વિશે વિચારણા કરીએ છીએ। રાત્રિના ભાગે જેઓએ પૂર્ણ પદની પ્રાપ્તિ કરી છે તેવા પરમાત્મા વર્તમાન 24ના 23માં તીર્થંકર બનારસના રાજા અશ્વસેનના સુપુત્ર અને વામા માતાના નંદન એવા બાળ બ્રહ્મચારી, પૂર્ણ જ્ઞાની, પૂર્ણ તપસ્વી, ત્રિલોકના તીર્થંકર ભગવાનના જીવનના પવિત્ર પ્રસંગોની યાદ કરીને તેમાંથી આપણા જીવનને આપણે પાવન કરવાનો આ અવસર આપણે ચૂકવા જેવો નથી, કારણ કે આવો અવસર જીવને પોતાનું નિત્ય તો ખબર નથી કે 100-200 વર્ષ પર દ્રષ્ટિ જાય છે। કરોડો અબજો
વર્ષે પણ મળવો મુશ્કેલ છે. 100, 200, 500, 1000, લાખ વર્ષ નહીં, કરોડો અબજો વર્ષે પણ મળવો મુશ્કેલ છે. માટે અત્યારે આપણે બરાબર કમર કસીને પ્રભુને પકડી લેવા અને પકડીને આપણા હૃદયમાં વિરાજમાન કરીને પેલું અમારે ત્યાં ગોદરેજનું બ્લોક આવે, તમારે કેવું આવે? તૂટે જ નહીં એવું. એવું લોક આવે, ભગવાનને અંદર મૂકી દીધા કે ભગવાન લો, હવે તમારે અહીં રહેવું પડશે. ભક્તની વાત એવી છે, ભક્ત ભગવાન સાથે ગેર કરી શકે, કારણ કે એને કપટ રહિત થઈ આત્મ અર્પણ કરી. તો એવા પારસના પ્રભુનું ગઈકાલે આપણું ચરિત્ર, દિવ્ય ચરિત્રનો વિચાર કરતા હતા. તેમાં ભગવાન જયારે આ ભાવમાં 8 વર્ષના થયા ત્યારે તેઓએ જેને શાસ્ત્રમાં અણુવ્રત કહે છે, અણુવ્રત એટલે શ્રાવકના વ્રત. શ્રાવક એટલે જૈન ધર્માવલંબી સદગૃહસ્થને સામાન્યપણે શ્રાવક કહે છે. દ્રવ્ય શ્રાવક, ભાવ શ્રાવક તો મોટી વાત. આત્મજ્ઞાન થયા પછી એક દેશ સંયમને પ્રગટ કરે એને ભાવ શ્રાવક કહેવામાં આવે છે. એના જીવનમાં 21 ગુણ હોવા જોઈએ. પણ અત્યારે આપણને ભગવાન ભાવ શ્રાવક હતા. 8મા વર્ષે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે ગુણો ગ્રહણ કરીને 8 વર્ષે પોતે એકદેશ સંયમને અંગીકાર કર્યો. ભલે થોડું નવું લાગે સાંભળવાનું, એટલે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. કેમ એવું કર્યું? આગળ પર પૂર્ણ સંયમને ધારણ કરવો છે એની તૈયારી કરી. તમારો બાબો 12માં આવે એટલે તમે એને માટે જુદો રૂમ લઈ રાખો છો કે સાહેબ આવતા વર્ષથી એને મેઇન સ્ટ્રીમમાં જવાનું ને, એટલે આ વર્ષે એને બહુ વાંચવાનું ને, એટલે અત્યાર સુધી તો અમારી સાથે વાંચતો હતો પણ હવે એને જુદો રૂમ કરી આપ્યો. આ વર્ષે બહુ મહેનત કરવાની છે. તો ભગવાન કહે કે હું આગળ ઉપર મહામુનિ થવાનો છું, તો અત્યારથી એની પ્રેક્ટિસ કરું. એટલે ભગવાન પોતાના આત્માને ઉપર લઈ જવા માટે, ભગવાન થયા નથી, થવાના પણ ભગવાનનો જીવ છે. એટલે ભગવાને as a preparatory stage, he accepts the woe, the partial woe of the householder. શ્રાવકે ગ્રહણ કરવા યોગ્ય એવા અણુવ્રતને ગ્રહણ કર્યા હતા. અને પછી હજુ તો નાના છે, 8 વર્ષના છે, એટલે પોતાના દોસ્તારોની સાથે એક વાર બનારસમાં અત્યારે પણ ગંગા નદી વહે છે, એ ગંગા નદી પર ફરવા નીકળ્યા ભગવાન. બાળ ક્રીડા અને વોકિંગ માટે જાય ને, રમવા માટે જાય ને બાળકો, कब नाही रहे जग जंग किए तुम काम कषाय जुमंद चढ़े गजराज कुमार संग तू देखत गंग तले उतरंग. ગઈકાલે વાત આવી ગઈ હતી, ફરીથી આવશે. જયારે ભગવાન 17, 20 વર્ષના થયા, 22 વર્ષના થયા ત્યારે મા બાપ કે છે ભાઈ હવે તું જો લગ્ન કરી લે તો અમારા મનની આશ પૂરી થાય અને ઘરમાં વહુ આવે તો ઘરનું કામ બધું એને સોંપી અને અમે નિવૃત્તિથી વિશેષપણે ધ્યાન કરી શકીએ અને અમારા મનમાં એમ સંતોષ થાય કે હવે આપણી ફરજ પૂરી થઈ. તો દરેક મા બાપને, સામાન્ય મા બાપને એવો સામાન્ય ભાવ હોય છે. પણ આ તો ભગવાન હતા ને, પણ એ ભગવાન પાછા આમ ભગવાન તો 24 થયા પણ એમાં આ ભગવાન સ્પેશિયલ ભગવાન હતા. સ્પેશિયલ ભગવાન એટલે એમને ગૃહસ્થાશ્રમના પ્રવેશનો સંકલ્પ હતો નહીં. એટલે એમણે જયારે વાત કરી કે આ પ્રમાણે તમે
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, અમે તમારા માટે સારામાં સારી કોઈ રાજકુમારીને શોધી લાવીએ. ત્યારે એમણે નાખી દીધો. બાપુજી બાએ આર્ગ્યુમેન્ટ કરી કે જો પૂર્વના જમાનામાં પણ ઋષભદેવ વગેરે થયા તો એમણે પણ લગ્ન કર્યા અને પછી યથા સમયે દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો તારે શું વાંધો છે? એમના બાપુજી બાએ કીધું તો ભગવાન હતા. ઋષભદેવ ભગવાનનું તો 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું અને મારું તો માત્ર 100 વર્ષનું જ આયુષ્ય. એટલે મારે તો કઈ ભગવાનની માફક ધીરે ધીરે મોક્ષ માર્ગ પર જાઉં તો મારું કામ થાય. ફટાફટ મારે તો મોક્ષ લઈ લેવો છે. એટલે હું કઈ ઋષભદેવ જેવો મહાન નથી, એમના જેટલું બળ મારામાં નથી, પોતાનો વિનય કરે, અને એમના જેટલું આયુષ્ય મારું નથી. એટલે મમ્મી પપ્પા તમે ધીરજ રાખો અને મને મારી રીતે મારા માર્ગે જવા. તો પણ એનું દિલ દુખાડતા નહીં હો. પોતાનું લેવું તો જલ્દી છે, પણ હજુ કે સમય પાક્યો નથી. 18-20 વર્ષના થયા, દીક્ષા લેતા નથી. 15માં પોતાની આરાધના વધારે જાય. જ્ઞાન જ્ઞાન વૈરાગ્યમય ઉત્તમ રામ વિચાર એ ભાવે શુભાવના દેવ કરે. 15માં ભાવના ભાવે. અને એમ કરતા કરતા એક દિવસ ગંગાના કિનારે પોતાના મિત્રો સાથે રમવા જાય છે. એનો પ્રસંગ વર્ણન કરે છે. તમને બધાને એ પ્રસંગ તો ખબર છે, એનું વર્ણન અહીંયા જરા સારી રીતે કર્યું છે. તો અહીંયા ભગવાને પોતે પોતાના બાપુજી અને બાને વિવાહના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને પછી તેઓ ગંગાના તીરે ફરવા જાય છે એ વાત કરી. કરી તબ નાહી રહે જગ ચંદ કી તુમ કામ કશાય જુમન ચઢે ગજ રાજકુમાર સંગ સુદેખત ગંગ તનિ સુતરંગ લક્ષોઈક રંગ કરે તપ ઘોર ચહુ દિશ અગ્નિ બલયતિ જોર કહે દિન નાથ કરે તુમ ભ્રાત કરે બહુ જીવન કિંમત ઘાત. ત્યાં ગંગા નદીના કિનારે તેઓ જઈ રહ્યા હતા. ત્યાં આગળ એ વખતે મહિપાલ નામના એક તાપક હતા, જેમણે 700 શિષ્યો કર્યા હતા. તેઓ કોઈ હોમ હવન કરતા હતા અને એમાં ઘીની સાથે સાથે લાકડા પણ નાખે અને એ રીતે એમ કે કોઈ દેવોને પ્રસન્ન કરવા માટે પોતાનું યજ્ઞ વગેરે કરતા હતા. તો એમને જઈને કીધું કે આપ મોટા પુરુષ છો, આવા ત્યાગી છો, પરંતુ આ પ્રમાણે તમે એમને તમે ચોખા ચડાવો, બદામ ચડાવો, સામાન્ય ફૂલ ચડાવો તો ઠીક છે, પણ આ તો આમાં તો આટલા અગ્નિની અંદર તો કેટલાય નાના મોટા અનેક જીવ મરી જાય છે. તો આવી પ્રકારની હિંસા ન થાય એવી રીતે જો તપ કરો તો આપણને વધારે ફળદાયી થાય. નાનો છોકરો દેખાયો કે આગળ આટલો છોકરો હજુ કઈ એને ઊંઘીનો ઉભો થયો નથી ને વળી આટલા 700 શિષ્યોનો મોટો ગુરુ, આટલા બધા વર્ષોનો તાપક, અને વળી આ ધર્મની તને ખબર પડે કે ધર્મ એટલે હું. જગતના જીવો તો ભગવાનને એટલા જોઈને એમ જ કે આ નાનો છોકરો છે. જગતના જીવો તો પર્યાય દ્રષ્ટિ છે, તેઓ તો એમને એમ કે આ છોકરો છે. પણ 3 લોકના નાથ છે એવી કઈ દુનિયાના લોકોને ખબર છે? પ્રમાણે કોઈ એક ઘોર તપસ્વીને ચારે દિશામાં અગ્નિ લગાવીને અનેક પ્રકારે હોમ હવન કરી તેમાં લાકડા નાખતા જોઈને શ્રી પારસ કુમાર કહે છે કે ભાઈ આમાં બહુ જીવોનો ઘાત હિંસા થાય છે, માટે આવું કરવું તમારા જેવા વિવેકી ત્યાગી વૈરાગી મનુષ્યને માટે યોગ્ય નથી. કોને કહે છે? મહિપાલ નામના તાપક છે. હવે જે પુરાણનો ઇતિહાસ છે એ એમ કહે છે કે આ મહિપાલ જે છે તે ખરેખર તો વ્યવહારિક દ્રષ્ટિથી એમના નાના, એમની બાના બાપુજી હતા. એટલે આ વાત એ પણ પુરવાર કરે છે કે શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિ બે સાથે સાથે અનાદિકાળથી ચાલી આવે છે. ઋષભદેવ ભગવાન કોના દીકરા છે?
ઋષભદેવ ભગવાન તમે તો બધા રહો છો, પણ આમાં લોકો જે લોકો અમદાવાદમાં બધા રહેતા હશે 20 વર્ષ પહેલા, એ લોકો બધા રેડિયોમાં આવતું હતું ને બધ નાભીરાય મરુ દેવાનંદન, નાભીરાય મરુ દેવાનંદન, ઋષભદેવ સુખકારી સિદ્ધાચલ, વંદો રે નર નારી, વંદો રે નર નારી. નાભીરાયા મરુદેવા, નાભીરાજ એટલે બ્રહ્મા અને મરુદેવી માતા છે નાભીરાજ એટલે બ્રહ્માના પત્ની અથવા બ્રહ્માણી, તમે જે કહો તે એના દીકરા છે. વર્તમાન તીર્થંકર ભગવાનોની પરંપરાના આદિ પુરુષ ઋષભદેવ ભગવાન, તેમનું ચરિત્ર ભાગવત પુરાણની અંદર, શ્રીમદ ભાગવત ની અંદર હિન્દુ ધર્મના 8મા અવતાર તરીકે અતિ વિસ્તારથી વર્ણન કરેલું છે. 3 ભગવાનના ચરિત્ર હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આવે છે. ભાગવત પુરાણની અંદર ભગવાન ઋષભદેવ એટલે પ્રથમ તીર્થંકરનું વિસ્તારથી વર્ણન આવે છે. અજિતનાથ બીજા ભગવાનનું પણ વર્ણન આવે છે. અને અરિષ્ટ નેમિ એટલે 22મા ભગવાન જે યાદવ કુળમાં હતા અને કૃષ્ણ ભગવાનના કઝિન હતા, ભાયા. આ ત્રણેયનું વિસ્તૃત વર્ણન હિન્દુ શાસ્ત્રોમાં આવે છે ને એમાં પણ ઋષભદેવ ભગવાનનું તો વિસ્તૃત વર્ણન હિન્દુ ધર્મના 8મા અવતાર તરીકે આવે છે. આ વાત પૂર્વાર એમ કરે છે કે બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ બંને સંસ્કૃતિ અને એમાં બૌદ્ધ સંસ્કૃતિ તે બુદ્ધ ભગવાને આજથી લગભગ 2500 વર્ષ પહેલા સ્થાપી, એમ ત્રણેય સંસ્કૃતિ સાથે સાથે ડેવલપ થયેલી. In the Indian subcontinent, all the 3 traditions, the Brahminical traditions or the Hindu traditions or the Vedanta tradition, the Jain tradition or the Shramanic tradition or the Arhat tradition and the Buddha tradition, all of them have been hand in hand for so many centuries. એટલે અહીંયા ભારતના ભગવાનના બાના બાપુજી એટલે એમના નાના તેઓ મહિપાલ નામના સ્થાપક થયા હતા અને 700 શિષ્યોના ગુરુ હતા અને તેઓ આ પ્રમાણે તપ કરતા કરતા જીવોની હિંસા કરતા હતા. એટલે ભારત પ્રભુએ એમને કહ્યું કે તમે આ પ્રમાણે કરો છો તે તમને હિંસાનું પાપ લગાડવાનું નિમિત્ત છે, માટે આમ કરવું યોગ્ય નથી. એકદમ ગરમ થઈ ગયા. તપસ્વીઓમાં ખાસ શું ઉપવાસનું અને તપનું અજીર્ણ તે ક્રોધ. આપણે ઉપવાસ કરીએ છીએ અને બીજે દિવસે પારણા કરતી વખતે આ લોકો કઈ તમને મગના પાણીમાં કે રાતમાં કે પેલા કેરડાના પાણીમાં કઈ ભૂલ કરે તો તમને ખબર નથી પડતી, મારે અત્યારે પારણા કરવાનો કેમ ભૂલી ગયા, કેમ મોડું? અરે ઉપવાસ કરીને ક્રોધ કરે એને ઉપવાસનું અજીર્ણ થયું કહેવાય. જે તપ કરીને ક્રોધ કરે તેનું તપ પોક જાય છે, માટે આપણે ક્રોધ કરવો નહીં. ખરેખર તો કોઈ પણ પ્રકારના કશાય કરવા એ આત્માર્થીનું લક્ષણ નથી. શું કે આટલું કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ હવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આપણે મોક્ષે જલ્દી જલ્દી જવું છે તો આપણે ક્રોધ વગેરે બને ત્યાં સુધી કરવા જોઈએ નહીં. ક્રોધ કરે તો આત્મા ઉપર કલંક લાગે, આત્માનો ક્ષમાઘાત થાય અને આત્માને પાપ કર્મનો બંધ થાય. આપણો આત્મા નીચે જાય, ડૂબે. અત્યારે મનુષ્ય બહુ ડૂબાડવા માટે નથી, તારવા માટે. મનુષ્ય બહુ ઉપર જવા માટે છે, નીચે જવા માટે. એટલે બહેનોએ વહુઓ સાથે કે દીકરીઓ સાથે ગરમ થવું
અને ભાઈઓએ પોતાના મેનેજરોને, મુનિમ સાથે ને ડ્રાઈવર સાથે ગરમ થવો, અને ખરેખર તો કોઈની સાથે ગરમ થવો. તો અહીંયા આગળ એટલી યોગ્યતા નથી એટલે કે છે. શું જવાબ આપે છે? ભાઈઓ તબ તો પક્કા હે કી તજીવ જલે તબ ના ગતિ ખાઈ તજીવ લજોય કારણ ભાવન ભાઈ નયે જીવ બ્રહ્મ ઋષિ સુર આય. પેલા તાપસ હતા એ કહે છે અહીંયા આમાં ક્યાં હું કોઈની ઘાત કરું છું? હું તો જુઓ આમ લાકડા જોઈ જોઈને નાખું છું. આમાં વળી ઘાત કેવા? ભગવાન અધિજ્ઞાની હતા એટલે કે તમે જે આ લાકડું પાડ્યું એની અંદર બે નાક એટલે એક નાગ ને એક નાગણી છે અંદર. એટલે તને કેવી રીતે ખબર પડી? એટલે કે તમે પરીક્ષા કરી જુઓ, લાકડું પાડ્યું તો અંદરથી નાગ અને નાગણી પણ એને પેલી કુવાડી વાગી ગઈ. બંને લોહી લુહાણ સ્થિતિમાં આવી ગયા હતા. એકદમ તાપસ વિચારમાં પડી ગયો કે આ કઈ આને ખબર કેવી રીતે પડી? લાકડું તો બંધ છે અને અંદર નાગ અને નાગણી છે એવી એને ખબર કેવી રીતે પડી? આનામાં કંઈક લાગે. ભગવાન તો અધિજ્ઞાની હતા એટલે પોતે કીધું, પણ હજુ પેલા તો હજુ ટાઈમ પાડતો નહોતો. તો એટલે અમે કે એને મારવા માટે યજ્ઞ કરતા નથી, તો ભૂલથી અંદર આવી ગયા તો અમે શું કરીએ? એમ કરીને પોતે વાળી લીધું અને પોતાનું કામ ચાલુ રાખ્યું. કારણ કે એ હજુ આગળ તો સુધરવાના છે, હજુ સુધરવાનો વારો હજુ આવ્યો. આ પ્રમાણે અહિંસા ધર્મનું પાલન પોતે કરતા હતા અને બીજા જીવોને પણ પરમ અહિંસા ધર્મ પ્રત્યે વળે તે પ્રકારે સર્વ પ્રકારે પોતાનું જીવન જીવતા. હવે આમ ને આમ દિવસો ચાલ્યા જાય છે અને ભગવાન 30 વર્ષના થાય છે. વૈરાગ્ય ભગવાનનો વધતો જાય છે અને આ બાજુ પોતાના જીવનમાં જે કરવું છે, પોતાના જીવનમાં જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરવા માટે તૈયારી કરે. દરેક તીર્થંકર ભગવાન અને મહાજ્ઞાની પુરુષો જોકે તેઓ જન્મથી મહાન હોય છે તો પણ મોક્ષના મુખ્ય 3 સાધન છે. મોક્ષના મુખ્ય 3 સાધન છે. એક, જ્ઞાન વધારવું જોઈએ. જ્ઞાન વધે તો મોહ ટળે. જ્ઞાન એટલે એટલું ચોપડીનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. તો કે છે કે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો જ્ઞાન વધારવું જોઈએ. એક જ્ઞાન વધારવું. બીજું, ભક્તિ વધારવી જોઈએ. પરમાત્મા, સદગુરુ, તેમના પ્રત્યે આપણને અંતરનો પ્રેમ, આદર, સત્કાર, અંદરનો ઉલ્લાસ ન જાગે તો આપણો અહંકાર, આપણો અહંભાવ, આપણું અભિમાન નાશ પામે. એટલા માટે ભગવાનની ભક્તિ ને સત્પુરુષોની સેવા અને સદગુરુનું શરણ સ્વીકારવું એમ આત્મસિદ્ધિમાં બોલીએ છે ને. શું બોલો છો? માનાદિક શત્રુ મહા નિજ ચંદ્રે નમનાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા. ભગવાનની, સત્પુરુષોની અને સદધર્મની આપણે સેવા, ચાકરી, આદર, વિનય સર્વ પ્રકારે તેને અનુરૂપ થઈ અને આપણા જીવનને ઉદાત્ત બનાવવો. The great virtue of humility should be developed by us by appropriate devotional
સતદેવ, શ્રી સતગુરુ, શ્રી સતધન અથવા શ્રી સતશાસ્ત્ર. જ્ઞાન વધારીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય, ભક્તિ વધારીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય, અને વૈરાગ્ય વધારીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય. નિષ્પેષણ. જેના અંતરમાં વૈરાગ્ય ન હોય તેને આત્મજ્ઞાન થઈ શકે નહીં. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્વાણ. વૈરાગ્ય જોકે ભગવાન તો ક્ષાયિકમ કીધી છે, ત્રણ જ્ઞાનના ધણી છે, તો પણ હજુ પોતાને વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે શું કરે છે ભગવાન? બહાર ભાવના ભાવે છે. બહાર ભાવના આપણે બોલીએ છે ને, દરેક મહાન આચાર્યોએ, કુંદન સ્વામીએ, સ્વામી કાર્તિકે મુનિએ, ત્યાર પછી અનેક શાસ્ત્રોમાં લખાયેલું છે. કૃપાળુદેવ શાંત સુધારક નામનો એક ગ્રંથ છે, એમાં પણ બાર ભાવનાનો વિસ્તારથી વર્ણન કર્યું, અને પોતે પણ બાર ભાવના લખી છે. બધી તમે બોલો છો. પહેલી છેલ્લી બોલો. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંત રંગ સુરાશીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. અને છેલ્લે આ બધા ભાઈ તમે બધા અમેરિકામાં રહો એટલે તો એકદમ બુદ્ધિમાન થઈ ગયા હે. એકદમ તમે કહો our life is always logical. We don't believe anything and in anybody. We always ask for how and why of everything. કદાચ પપ્પા એમ કે ભાઈ હું તારો પપ્પો છું. Oh, how are you my daddy? You prove that you are my daddy. એવું કે અરે ભાઈ તું બીજા બધા પૂછી લો, તું નામ તો હતો કે અમારા ઘરમાં રહેતો, તું તમારા ઘરમાં તું જન્મ્યો છો, આ તારી આ છે, હું તારો બાપુજી છું, આ તારા કાકા. Already maybe you will show the photographs and all that. I would like to have the registration in the municipal corporation. I have what registration? હા, આપણે બધા બહુ બુદ્ધિવાળા થઈ ગયા ને. એ બુદ્ધિવાળાને કહે છે 12મી ભાવના છેલ્લે કહે છે. કોને કહે છે? આ બધા ટ્રિપલ, ફોરફોલ્ડ, ફાઈવફોલ્ડ ગ્રેજ્યુએટ ને કહે છે. શું કહે છે? સાંભળો, વાંધો નહીં હો. જ્ઞાની ભગવાન તો તમારાથી કઈ ડરતા નથી. એમને કઈ તમારા ડોલર ફોલરની કઈ પડી અને એમને પોતાના દેહની પડતી બહુ પડી. રોટલી આપશો તો ઠીક છે, ન આપો તો ઉપવાસની તૈયારી, અને બહુ દિવસ ન આપો તો સમાધિ મરણની પણ તૈયારી છે. શું કે છે? અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાગહીન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ઉઘાડ રે ઉઘાડ, ન્યાય નેત્ર ને ઉઘાડતું કે છે ને. હું આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ લોજિક. હું મોટો જસ્ટિસ છું. આઈ નો ઓલ ધ લોઝ. પહેલો લોજ તને ખબર નથી. પહેલો લો દુનિયામાં છે. 6 લોઝ તે સર્વજ્ઞ ભગવાન હતા. આત્મા છે તે નિત્ય છે કર્તા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય ઉધર્મ. પહેલો લોજ તને ખબર નથી. આત્મા છે ભાઈ, તું આત્મા છો બાપુ. ભાઈ તારામાં અનંત જ્ઞાન છે, અનંત આનંદ છે. તેને પ્રાપ્ત કરવા માટે તારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. એ વાત જે કૃપાળુદેવ કહે છે તે ભગવાન 2800 વર્ષ પૂર્વે 30 વર્ષની અવસ્થા જયારે પાર્શ્વનાથ ભગવાનની થઈ ત્યારે પોતાના મહેલની અંદર બેઠા બેઠા શું વિચારે?
પોતાના મહેલની અંદર બનારસના રાજા, હો, તમારા ફોર્ડ રોકફેલર પાણી ભરે, તમારા ફોર્ડ રોકફેલર પાણી ભરે. અમને અત્યારે એમ લાગે છે કે ફોર્ડ, હો સાહેબ, ફોર્ડ પાસે બહુ પૈસા, રોકફેલર પાસે નોટ બિફોર પાર્કના. પણ અત્યારે આપણે એ વિષયમાં જવું. I don't want to prove how he was far more richer than your Rockefeller and Ford and all the others. અત્યારે વિષય નથી. આપણો વિષય એ છે કે ભગવાન પોતાના મહેલની અંદર શું કરતા હતા જયારે 30 વર્ષના થયા અને હવે તૈયારી છે મમ્મી પપ્પાને બાય બાય ટાટા કરવાની, વનમાં જવાની. ભાષા 200 વર્ષ પહેલાની છે, પણ વાંધો નહીં, આપણે ધીમેથી સમજવાનો પ્રયત્ન કરશું. આધાર છે જીન પંચ કલ્યાણ પૂજા. જીન પંચ કલ્યાણ પૂજા એટલે ભગવાનના ચરિત્રનું વર્ણન છે. પાર્શનાથ ભગવાન બનારસમાં ગંગા નદીને કિનારે પોતાના પિતાના 500-700 રૂમ વાળા મહેલમાં, પોતાના પર્સનલ રૂમમાં રાતના 12 વાગે ઉઠીને ભગતને ભોગ વિરત કદાચિત ચિંતયે ધન જોબન પિય પુત કલકયનિતયે કોન શરણ મરણ દિન દુઃખ ચહુગતિ ભર્યો સુખ દુઃખ એક હી ભોગત જીય વિધિવત પર્યો પર્યો વિધિવત આન ચેતન આન જડ જુકલે વરોતન અસુચિ પરતે હોય આશ્રમ પરિહરે તે સંવરો નિર્જરા તપબલ હોય સમકિત બિન સદા ત્રિભુવન ભમ્યો દુર્લભ વિવેક વિનાન કબહુ પરમ ધર્મ વિષે રમ્યો ये प्रभु बारह पावन भावन भाइया, ये प्रभु बारह पावन भावन भाइया लोकांति कवर देव नियोगी आइया कुसुमांजलि दे चरण कमल सिर नाइयो स्वयं बुद्ध प्रभु छुति करी तिन समुझाइयो. ભલે તમારા માટે બહુ નવું છે પણ વિચારવા જેવું છે. ભગવાન પોતાના મહેલની અંદર આ પ્રમાણે વિચાર કરતા હતા કે અહો આ શરીર, આ માતા, આ પિતા, આ સંપત્તિ, આ રાજ્ય, આ બધી વસ્તુઓ થોડા વખતમાં વિખરાઈ જશે. હું જેને માટે જન્મ્યો છું તે તો કેવળ જ્ઞાન લેવા માટે જન્મ્યો છું અને મારા આધારે ઘણા જીવો મોક્ષ માર્ગને પણ પામવાના છે અને પૂર્ણ જ્ઞાનને પણ પામવાના. એમ કરીને ભગવાન વિશેષ વૈરાગ્યને પામીને જ્યાં બાર ભાવના ભાવે છે ત્યાં થોડું શાસ્ત્રી છે, વાંધો નહીં. 5મા સ્વર્ગના અંતમાં લોકાંતિક દેવો રહે છે, તેઓ બ્રહ્મર્ષિ કહેવાય છે, બાળ બ્રહ્મચારી હોય છે, એક ભવાવતારી હોય છે. તેઓ ભગવાનની પાસે આવી અને કહે છે અહો ધન્ય પ્રભુ પારસનાથ, હે રાજકુમાર પારસનાથ, આપના વૈરાગ્યને અને આપની 12 ભાવનાઓને ધન્ય છે. નમોસ્તુ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હવે તમે તૈયાર થઈ ગયા છો. દીક્ષા લેવાની ભગવાનની તૈયારી થઈ ગઈ. ભગવાનને મા બાપને વાત તો કરેલી પણ પછી છેલ્લી વાર પણ કહેવું પડે ને, બા જઉં છું, બાપુજી જઉં છું, આપ મને આશીર્વાદ આપો કે મારો માર્ગ નિષ્કંટક થાય અને અલ્પકાળમાં હું પૂરણ પદને પ્રાપ્ત થઈ જાઉં. આપ મહાન ધર્માત્મા, આપનો મારા પર મહાન ઉપકાર છે. આપે મને જન્મ આપ્યો, આપે આટલા વર્ષ મારી સાર સંભાળ લીધી, મેં પણ આપની યથાશક્તિ સેવા કરી છે. પણ હવે મારો પ્રેમ તે આપના સુધી કે મહેલ સુધી કે આ બનારસના લોકો સુધી કે આ ભારતના લોકો સુધી કે આ
ભક્તિ મે સદબહુએ વિશ્વ ધર્મનો જય હો. હવે મારો પ્રેમ માત્ર મારા ઘર કે મહેલ કે બનારસ કે ભારત કે દુનિયા પૂરતો નથી, પણ છ કાયજીવોની રક્ષા કરવાના છે ને ભગવાન. હવે આવશે ભગવાન અહીંયા દીક્ષા લેવા માટે મા પિતાને થોડું તો રડવું આવે છે. એકનો એક દીકરો અને 30 વર્ષનો. માતાઓ સમજી શકે, ભાઈઓ પણ થોડું ઘણું સમજી શકે, પણ આપણે તેવો પ્રસંગ ન આવ્યો. ભગવાન છોકરા કાન પટ્ટી પકડી લગાન કરાવી દઈએ, પણ ભગવાનના મા બાપ એવા નથી, કારણ કે ભગવાનના મા બાપ પણ મહાન પરમાત્મા છે. તેઓ પણ આપણી ઘરની અંદર બુદ્ધિએ ચાલે જા. દરેક ખાંડમાં રતન ન ઉપજે. જે ખાંડમાં રતન ઉપજે એ ખાંડ પણ જુદી જાતની હોય. જેને પુત્ર તરીકે આવે તેઓ પણ મહાન પરમાત્મા હોય છે. એક ભવની અંદર તેઓ પણ મોક્ષે ચાલે જા. હે વત્સ, હે ભાઈ, તે પુત્ર જેમ તને યોગ્ય લાગે તેમ કર, જેમ તારું કલ્યાણ થાય તેમ કર. તું સમજુ છું, તારા જન્મતા પહેલા જ અમને ખબર પડી રહી હતી કે ત્રણલોકના નાથ અમારે ઘેર આવવાના. પડે છે ખબર કે નહીં? માને થોડું સ્વપ્ન આવે છે ને ત્યારે અવધિજ્ઞાનજી પૂછે છે ને ત્યારે કે છે યાદ આવી ગયું. 31 વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ. 20 વર્ષ તો ભગવાનના ને એ પહેલા 9 મહિના પહેલા ત્યારે કે મને આવા સ્વપ્ન આવ્યા હતા કે આપણે ઘેર ત્રણલોકના નાથ તું પુત્ર તરીકે આવવાના છે. પાછું યાદ આવી ગયું. Suit yourself. Suit yourself. Be happy. Be happy. Enjoy yourself. એ કે જો ભગવાન ડોમિનિક નથી, ભગવાનના મા બાપા ઉભરેલા છે. તમે કહો છો ને ભાઈ એન્જોય યોરસેલ્ફ. અહીંયા પણ કે છે suit yourself. Uplift yourself. Enjoy yourself. Have a nice Diksha holiday and attain to Kevalya. શું થાય જાય? ભરો તક દુર્ધર શ્રીજી નારાયણ રો હરિમોહ મહાદુખદાય મહાવન में प्रभु ध्यान लगाए खड़े प्रभु जी अति नित्य लगाए. એ પેલા લોકાંતિક દેવો વગેરે જે આવે છે એ બધા પછી ભગવાનને પાલખીમાં બેસાડી અને ગામની બહાર ઉપવનમાં લઈ જાય છે. ત્યાં ભગવાન પણ વિનય ગુરુની આરાધના વિના દીક્ષા લઈ શકતા નથી. ભગવાનને એ ભાવમાં કોઈ ગુરુ હોતો નથી. તો ભગવાનના ગુરુ કોણ? સિદ્ધ પરમાત્મા. એટલે જયારે ભગવાન દીક્ષા લે ત્યારે પહેલા શું કે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પછી આપણે ભગવાનની વાત જુદી છે. અત્યારે તો હું કહું તમે થોડું માનો, પછી ન માનો તો પણ વાંધો નહીં, પણ ભગવાન એ રીતે કરે. 5 પંચમુષ્ટિ કેશ લોચન કરે છે. આમ કરીને પોતાના એક તાંતુ 1/5 of the head is shaved completely. આ બાજુથી બુદ્ધિમાં બેસે એવું નથી. ભગવાનને વજ્ર સુનનારા સર્જન હોય છે. અમારા બેસ્ટ બોક્સર આજકાલના અને તમારી દુનિયાના બેસ્ટ રેસલિંગ ચેમ્પિયન, they are far inferior to the strength of Bhagwan Parshvanath and Bhagwan Mahavir. But we don't want to open that topic. પંચમુષ્ટિ કેશ લોચન કરી ભગવાન વન તરફ ચાલી જાય છે. ભગવાન તીર્થંકરોનો નિયમ હોય છે, જે દિવસે દીક્ષા લે તે દિવસે પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી કેવળ નહીં થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જો મૌન રાખે, લગભગ અનિદ્રાને ભજે છે. અને 1 લાખ ચાલ્યા જાય છે.
ત્યાં થાય છે. ભગવાને ગઈકાલે વાત આવી ગઈ કાયોત્સર્ગ ની અંદર ઉભા ઉભા ધ્યાન કરે છે. ભારત પ્રભુનું પેલું ચિત્ર જોયું છે ને, ભારત ભગવાનનું ભગવાન ઉભા ઉભા ધ્યાન કરવા બેઠા. ભગવાન નું જોર જોઈ ધ્યાનમાં મગ્ન થયા. મોહને બીક લાગી કે ભાગો ભાગો. હવે ભગવાન ધ્યાન લગાવશે તો આપણને મારીને ખાપ કરી નાખશે. महावन में प्रभु ध्यान लगाए खड़े प्रभु जी अति निश्चल का like a statue in the deep transcendental meditation. Bhagavan Krishna was deeply contemplating over the divine virtues of the soul. Shuddha Buddha Chaitanya Swayam Jyoti Sudha. एक शुद्ध सदाय रूपी ज्ञान दर्शनमय करे कई अन्य जे मारो नथी परमाणु मात्र जड़ी मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव बुद्धि पाए. એ વખતે સમયસાર તો નહોતો લગાયો, પણ સમયસારનો સાર તો એમના હૃદયની અંદર હતો. હું ભગવાન વિચારે છે છું એક શુદ્ધ મહાત્મહીન હો જ્ઞાન દર્શન પૂર્ણ છો એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસૌક્ષય કરો. એમ ભગવાન આત્માના ધ્યાનની અંદર જ્યાં બેઠા છે ત્યાં શું બને? लखे कमठा सुर ने जिन राय भवन कर वैर जगो दुखदाय करो उपसर्ग महागन घोर सुदामिनी गंड पीर चौर. कमठ नामनो जे जीव હતો નવ ભૌતિક વેર ચાલ્યું આવતું હતું તે આ ધર્મ ભવની અંદર પણ જ્યારે ભગવાનને આ રીતે પોતાના મહાન ધ્યાનની અંદર લીન થયેલા જોયા ત્યારે એને એમ જોયું આના તપનો ભંગ કરાવી દો. આના તપનો વસ્તુ કેવી છે જોવાનું. એટલે પોતે દેવ હતો એટલે દેવોમાં અનેક પ્રકારની વિક્રિયા કરવાની શક્તિ હોય. એટલે જુદા જુદા ધારણ કર્યા. મોટો રાક્ષસ બનીને એમને બીવડાવવા માંડ્યો અથવા મોટા મોટા પથ્થર ની શિલા એમના પર નાખવા માંડ્યો અથવા મોટા મોટા વાદળા લાવીને ઘનઘોર વરસાદ કેટલો ભગવાનના છેક અહીં સુધી પાણી આવી ગયું. એટલું બધું વરસાદ વરસાવવા માંડ્યો અને એકદમ પવનના ઝંઝાવાતથી ચારે બાજુથી એકદમ પવનની બધી ઘુમરીઓ આવીને ચારે બાજુ વંટોળ થઈ ગયો. એ અનેક પ્રકારે કમઠે ઉત્સર્ગ કર્યો. ભગવાન પારસનાથનો જીવ છે. દીપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજનના પરમાન રે મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે. આ કઈ કાચા પોચા આપણા જેવા છે. આપણને તો ચીમની કરે તો મચ્છર આવે તો માકડ આવે તો અને અહીંયા યુગના યોગી છે. વિચાર્યું આવા પરમાત્માનું ધ્યાન કરવાથી પણ તમને સર્વ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ થાય છે. તમને તો બીજું બેદન જોઈતું ડોલર જોઈએ છે, દીકરા જોઈએ છે, એ બધું મળશે, પણ ડોલર ને દીકરા ગમે તેટલા મળશે તો સાચું સુખ મળશે નહીં. સાચું સુખ તો આત્મજ્ઞાનમાં, આત્મ સમાધિમાં અને નિર્વાણમાં છે. બીજે ક્યાંય પણ સાચું સુખ હતું નહીં છે નહીં
અને અનંત કાળ પછી કોઈ પણ વસ્તુમાંથી સાચું સુખ મળવાનું જો હોત તો તીર્થંકર પોતાના મહેલ છોડત નહીં. તમાર તો 2-4 દીકરા છે, ભગવાન તો 100 દીકરા. તમાર તો 2-4 દીકરા છે, મૂકો ઊંચી કરી ફરો છો કે હા આ મારો મોટો, આ મારો વચલો, એમ કરીને. અને ભગવાનને 100 દીકરા હતા, 100 ને 98 બાજુ મૂકીને ભગવાન દીક્ષા લીધી. અને પેલા ભરત ને બાહુબલી 2 જણા રહ્યા પણ પાછળથી એમની હાથે. ભારતના ઇતિહાસમાં 2 વ્યક્તિઓ એવી છે કે પોતે પણ મોક્ષે અને પોતાના બધા દીકરા મોક્ષે. ભગવાન ઋષભદેવ, ભગવાન રામ. ભગવાન ઋષભદેવ મોક્ષે અને હોય 100 દીકરા મોક્ષે. સ્વર્ગેની મોક્ષે. રામ ભગવાન પણ મોક્ષે, નવ પુષ્પા મોક્ષે. હા, ઋષભદેવ અહીંયા પારસના ઘરમાં બધાને લાગ્યું કે ઓ હવે ભગવાન ડૂબી જશે. બધા ત્રાહીમામ જો ભગવાન ડૂબી જશે, કઈ કરો ભગવાન અહીં સુધી પાણી આવી ગયું. પણ પેલા તમારા પિક્ચરમાં હીરો આવે તો હીરો કોઈ દિવસ મરે? હીરો પર તમારું પિક્ચર પૂરું થઈ જાય. અને તો તમે કહો અરે $10 આપ્યા છે અને આ પિક્ચર પૂરું થઈ ગયું, $3 નું બતાવ્યું, $5 પાછા ઉધારો. પણ હીરો કોઈ દિવસ મરે? એ મરે પણ હીરો મરે નહીં. ભગવાન સાચા હીરો. એટલે પેલા નાગ અને નાગણીને બચાવ્યા હતા ને, એ ધરણે નીકળે પદ્માવતી થયા. અને દેવ થયા તો અભિજ્ઞાનથી જાણ્યું કે ઓહો, જેમણે આપણો પ્રાણ બચાવ્યો હતો તેવા શ્રી પારસ પ્રભુ વર્તમાનમાં કાયોત્તર મુદ્રાની અંદર ધ્યાન કરી રહ્યા છે. તેમાં એમનો પૂર્વ ભવનો વેરી કમાટ અનેક પ્રકારના દુઃખ થઈ રહ્યો છે. અને આપણે અત્યારે ભગવાને આપણા ઉપર જે મહાન ઉપકાર કર્યો હતો તે આપણે ઓળખવા, એને આપણે પાછો વાળવો જોઈએ, કૃતજ્ઞ થવું જોઈએ. એમ કરીને ધરણે પદ્માવતી ભગવાનને ઉપર લઈ રહે છે. અને ભગવાનના નાકની અંદર પાણી જતું. પેલો કમઠ અનેક પ્રકારે એને ક્રોધવશ થઈ અને ભગવાનને એમના તપમાંથી ડગાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભગવાન પત્રાંક 254 ની અંદર, પત્રાંક 254 નું શીર્ષક છે વચનામૃતમાં, નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય. ભગવાન કઈ ડરે એમ હતું નહીં. ભગવાન કઈ મરવાથી પીએ તો ભગવાન કહેવાય? લડવા નીકળે કેસરિયા કરવા નીકળે રજપૂત, પછી પાછા ભરે નક્કી કરીને નીકળવું જોઈએ. પહેલાની વાત નહીં, અત્યારની વાત કરો ભાઈ. આમાંથી થોડાક તો હશે ને ભાઈ. 1942 માં કરેંગે યા મરેંગે, ક્વિટ ક્વિટ ઇન્ડિયા. करेंगे या मरेंगे, क्विट क्विट इंडिया. अंग्रेजो चला जाओ, अंग्रेजो चला जाओ. करेंगे या मरवा तैयार રહેવું જોઈએ. આપત્તિથી ડરે અને ધર્મને છોડી દે તો કદાપી કામ થાય નહીં. આપણે પણ દુનિયામાં અત્યારે ભગવાનના માર્ગે નીકળ્યા છીએ. અનેક પ્રકારના દુઃખ પડશે. ભલે કરો પ્રભુ, તો પણ આપે જે માર્ગ ગ્રહણ કર્યો, આપે મને જે આત્મ સ્વરૂપ બતાવ્યું, આપે જે રત્નત્રયનો માર્ગ બતાવ્યો, હે પરમાત્મા, હે સદગુરુદેવ, મારે પણ એ માર્ગે ચાલીને મારા આત્માનું પરમ કલ્યાણ કરવું છે. I want to experience peace of mind and bliss of soul and ever increasing prosperity in this life and in the rest of my life and at the time of death and in the next few births till I attain to perfect emancipation from this transmigratory world. Lord, I have come and I am taking shelter at your lotus feet. Please give me the strength to uplift my soul so that I can walk on the way which you have prescribed and described for me. And વિવેકી મનુષ્યો
પોતે દરરોજ પ્રાર્થના કરે છે, હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ જાણ નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો, એટલું જ હું માંગુ છું. તે સફળ થાવ. ઓમ શાંતિ શાંતિ. અહીંયા આગળ અત્યારે આપણે સમાપ્તિ કરીએ છીએ, પરંતુ યાદ રાખીએ કે નાગ અને નાગણીએ પણ પોતાના ઉપર થયેલો ઉપકાર ભૂલ્યા નથી. તો જે ભગવાને અને જે ગુરુઓએ આપણને આત્મા બતાવ્યો, આપણને આપણું સ્વરૂપ બતાવ્યું, આપણને સુખી થવાનો માર્ગ બતાવ્યો, એ પરમાત્માને આપણે કદી પણ વિસરવા નથી. આપણે તો છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું શરણું ગ્રહણ કરવું છે અને આગળ ને આગળ વધીને આપણા આત્માનું કલ્યાણ કરવું છે. પંચમંગળ કરીએ, ચત્તારી શરણમ, અને પછી દરરોજ રોજ મંગળ એક લીટી બોલવાની છે. હરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, એવી પ્रणतो ધમ્મમ શરણમ પવજ્જામિ, એવી પ્रणतो ધમ્મમ શરણમ પવજ્જામિ. સ્વામી ભગવાન